નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય પરિચય બરોબર છે સ્ટાર્ટ કરેલું હતું, જેની થિયરી આપણે જોઈ હતી તથા તેના ઉદાહરણ 1 થી 2 જોયા હતા। હવે આપણે તેનું ત્રીજું ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ બરોબર। તો એની પહેલાં આપણને થોડુંક આપણું થિયરી રિવાઇઝ કરી લઈએ। સૌથી પહેલી વાત તો જે આપણો ત્રિકોણમિતીય ટૂંકમાં છે ગુણોત્તરો તે કયા કયા છે, તો કે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બરોબર છે। સાઇનનું વ્યસ્ત કોણ છે? કોસેક। કોસનું વ્યસ્ત સેક। ટેનનું વ્યસ્ત કોટ છે બરોબર છે। ટેન બરાબર સાઇનના છેદમાં કોસ થાય। એવી જ રીતે સાઇનને આપણે ગોતવું હોય ત્રિકોણમાંથી, કાટકોણ ત્રિકોણમાંથી, તો કઈ રીતે મળે? તો કે સાઇનનું શાક થાય એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસનો પાક થાય એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેનનું સાપા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરોબર છે। આટલી વસ્તુને આપણે યાદમાં રાખીને હવે આગળના ઉદાહરણ જોઈએ। તો આપણું ત્રીજું ઉદાહરણ આપણને શું કહે છે કે જેની અંદર ખૂણો સી કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ એસીબી લેવાનો છે બરોબર છે। તો સૌથી પહેલાં તો આકૃતિમાં તમે જોઈ શકો છો, રેડી, કે અહીંયા આકૃતિ તમને આપેલી છે, તેની અંદર ACB આપેલો છે, જ્યાં સી કેવો છે? કાટખૂણો છે બરોબર છે। બીજી વાત આપણે જોઈએ કે AB બરાબર 29 આપી દીધા છે, એટલે AB બરાબર કર્ણ બરાબર 29, BC બરાબર 21, B થી C બરાબર 21 આપી દીધા છે, અને ખૂણો ABC આ કેવી રીતે સમજવાનો? ખૂણો ABC બરાબર થીટાનો મતલબ જે વચ્ચે હોય ને તેની વાત કરે છે। તો કયો ખૂણો? બી ખૂણો થીટા છે, એટલે જો બી ખૂણો થીટા છે એવું એને દર્શાવેલું છે। તો એના આધારે નિમ્નલિખિત મૂલ્ય મેળવો। નિમ્નલિખિત એટલે કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું આપણે મૂલ્ય મેળવવાનું છે બરોબર। હવે આની અંદર આપણે જોઈએ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આપણે મૂલ્ય મેળવવાનું હોય તો જે આકૃતિ આપેલી છે એ થીટા ખૂણા માટે આપણે બે ગુણોત્તરો મેળવવાના છે, એક તો કોસ અને સાઇન। પણ એ મેળવી તેની પહેલાં આપણને એસી બાજુ કેટલી છે તે ગોતવી પડે। હવે ત્રિકોણ આપેલો છે બરોબર છે, તો ત્રિકોણ આપેલો છે કાટકોણ ત્રિકોણ, તો પાયથાગોરસનો નિયમ લાગુ પડે, એટલે કે કર્ણનો વર્ગ બરાબર એટલે કે એબીનો સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર, એટલે કે આ વસ્તુ બરોબર છે। ચાલો જે વસ્તુ આપેલી છે તેના મૂલ્ય મૂકી દઈએ। AB બરાબર 29 આપી દીધા, એનો વર્ગ, એસી નથી આપ્યા એટલે એમને રાખશું, અને બીસી 21 એનો વર્ગ બરોબર। 29નો વર્ગ 841, 21નો વર્ગ 441। હવે એસીને કરતા કરીએ તો 841માંથી 441 ગયા એટલે કે 400 વધ્યા બરોબર। તો હવે વર્ગમૂળ કાઢીએ તો એસી બરાબર કેટલા થાય? 20, એનો મતલબ તમને આ બાજુ પણ મળી ગઈ 20 બરોબર છે। હવે આપણને શું શોધવાનું કીધું હતું? તો કે કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર। તો સૌથી પહેલાં આપણે સાઇન મેળવીએ તો સાઇનનું શાક થાય એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ બરોબર છે। તો આ ખૂણો છે એની સામેની બાજુ કેટલી થાય? 20 છેદમાં કર્ણ કેટલો થાય? 29, એટલે આપણને સાઇન મળી ગયું બરોબર છે। એવી રીતે આપણે શું મેળવશું? કોસ થીટા, કોસનો પાક થાય બરોબર છે। તો પાસેની બાજુ કેટલી છે? 21 છેદમાં કર્ણ કેટલો છે? 29, એટલે આપણને કોસ મળી ગયું। કોસ થીટા બરાબર 21/29 અને સાઇન થીટા બરાબર 20/29। હવે આપણે કોનું મેળવવાનું હતું? તો કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા મેળવવાના હતા બરોબર છે। તો આપણે કોસ સ્ક્વેર થીટા એટલે કે 21/29નો વર્ગ પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે 20/29નો વર્ગ બરોબર। 21નો વર્ગ એટલે 441 અને 29નો વર્ગ એટલે 841, પ્લસ કરીને 20નો વર્ગ 400 અને 29નો વર્ગ 841,
છેદ સરખા, બરોબર છે, તો અંશ સરવાળો થાય એટલે છેદમાં 841 હતા અને ઉપર 441 પ્લસ 400 એટલે કે 841. 841ના છેદમાં 841 કેટલા થઈ ગયા? 1. એનો મતલબ એમ કે આપણો જે નિત્ય સમ હતો, બરોબર છે, નિમ્નલિખિત સમીકરણ આપેલું હતું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, એના બરાબર કેટલા મળ્યા? 1 મળ્યો. એવી જ રીતે હવે આપણે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા મેળવવાના છે. તો એકદમ ઇઝી, કોસ સ્ક્વેરની કિંમત અહીં આપણને મળી ગઈ છે, મૂકી દો. સાઇન સ્ક્વેરની મળી ગઈ છે, મૂકી દો. હવે છેદ સરખો છે તો અંશની બાદ બાકી થશે, માઇનસ છે એટલે. તો 441માંથી 400 ગયા તો કેટલા વધે? 41, એટલે કે 41ના છેદમાં 841, બરોબર છે. એટલે કે આવી રીતે આખી સ્ટેપ સમજજો, બરોબર છે. સ્ટેપ્સ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરેલું હતું? તો કે તમને એક કાટખૂણો આપી દીધો છે, એની બે બાજુઓ પણ આપી દીધી હતી, કર્ણ અને એક બાજુ આપી દીધી છે, ત્રીજી બાજુ આપેલી નહોતી. તો જે નથી આપેલું પહેલાં તેને શોધવું પડે. એટલે આપણે સૌથી પહેલાં શું કર્યું? તેની બાજુઓ શોધી, બરોબર. એસી નહોતું આપ્યું તો એસી મેળવ્યું. ત્યારબાદ આપણને સાઇન ને કોસ મેળવવાનું કીધું હતું, કેમ કે સમીકરણમાં એની જરૂરિયાત હતી. અને એ મૂકીને પછી આપણે એને જી શોધવાનું કીધું હતું તે મેળવીને એને આપી દીધું, બરોબર છે. તો આવી રીતે ઉદાહરણ 3 અહીંયા ક્લિયર થાય છે. ચાલો હવે ઉદાહરણ 4 જોઈએ. શું કહે છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે ખૂણો બી કાટખૂણો છે, દેખાય છે બધાને, બરોબર. જો tan A બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin A ઇન્ટુ cos A બરાબર 1 થાય. કોઈનું માપ આપ્યું નથી, પણ ડાયરેક્ટલી નથી આપ્યું, ઇનડાયરેક્ટલી તો આપી જ દીધું છે, બરોબર. કઈ રીતે? તો કે tan A બરાબર શું આપી દીધું? 1. હવે 1 આપ્યો તો 1ના છેદમાં હું 1 મૂકું તો કોઈને કાંઈ વાંધો નહીં ને, 1 જ થાય એટલે ના, કાંઈ વાંધો નહીં. ઓકે, હવે ટેનનું સમીકરણ શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે અંશ કેટલો થાય? 1 અને છેદ કેટલો થયો? 1 થઈ. એટલે માની લ્યો કે આપણે આ ખૂણો લેવાનો કીધો છે, આ ખૂણો, તો એના માટેની વાત કરીએ તો આ ખૂણાની સામેની બાજુ કેટલી થાય? 1 અને પાસેની બાજુ કેટલી થાય? 1. હવે આપણે ગોતવાનું શું રહ્યું? કર્ણ, એસી, બરોબર છે. તો સમીકરણ મૂકી દો ને પાયથાગોરસનું, બરોબર છે. વર્ગમૂળમાં બીસીનો સ્ક્વેર એટલે કે એ 1 જ હતો અને એબીનો સ્ક્વેર એ પણ 1 હતો, 1નો વર્ગ 1 એટલે 1 + 1 કેટલા થયા? વર્ગમૂળ કાઢીએ એટલે √2, બરોબર. એટલે એસી બરાબર આપણને કેટલા મળ્યા? √2. હવે તમારે કઈ વસ્તુ જોઈએ છે? મારે સાઇન એ જોઈએ છે અને કોસ એ જોઈએ છે. તો સાઇનનું શું થાય? શાક થાય, એટલે કે સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? ખૂણાની સામેની બાજુ 1, પાસેની બાજુ પણ 1 અને કર્ણ 2. સામેની બાજુ 1 છે, છેદમાં એનો કર્ણ, વર્ગમૂળમાં 2, એટલે આપણને સાઇન એ મળી ગયા, બરોબર છે. એવી જ રીતે કોસ એ મેળવીએ તો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરોબર. પાસેની બાજુ પણ 1 હતી, કર્ણ √2, તો કોસ એ બરાબર પણ આપણને શું મળ્યું? 1ના છેદમાં √2, બરોબર. અને હવે આપણને જે શોધવાનું કીધું હતું તે તો કે 2 sin A ઇન્ટુ cos A ની કિંમત કેટલી થવી જોઈએ? 1 થવી જોઈએ એવું સાબિત કરવાનું. તો અહીંયા 2ના 2 તો એમ નંબર રહેશે. sin A બરાબર 1ના છેદમાં √2, cos A બરાબર 1ના છેદમાં √2, બરોબર. બધું ગુણાકારમાં છે, બંનેના છેદ સરખા છે, ગુણાકાર થાય √2 ગુણ્યા √2 એટલે કેટલા થઈ જાય? 2. અંશના 2 અને છેદના 2 કેન્સલ, વધ્યા 1, જે સિદ્ધ થાય છે, જે સાબિત થાય છે, બરોબર છે. તો આવી રીતે ચોથો દાખલો ક્લિયર. બધાની રીત સેમ જ છે કે તમને ત્રિકોણ આપી દીધો હોય, ત્રિકોણના, બરોબર, એની કોઈ પણ ઇનડાયરેક્ટલી બે બાજુઓ આપી દીધી છે, ત્રીજી બાજુ આપણે શોધવાની હોય તો એ શોધી લેવાનું અને આપણે સાઇન કોસ મેળવીને દઈ દેવાનું. ઘણીવાર શું થશે ખબર છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 2 sin A ઇન્ટુ cos A આપ્યો છે ને એની જગ્યાએ 2 cos A ઇન્ટુ કોસેક એ એવું પણ આપ્યું હોય, તો એનો મતલબ શું? કોસેક કોનું વ્યસ્ત છે? સાઇનનું. તો સૌથી પહેલાં શું મેળવી લેવાનું? સાઇન. એનું વ્યસ્ત કરી નાખો એટલે કોસેક થઈ ગયું, બરોબર. આટલો ચેન્જીસ થઈ શકે, વધારે કાંઈ ચેન્જીસ થાય નહીં. ચાલો
હવે 5મો દાખલો જોઈએ. જો થોડોક બહુ મસ્ત આપેલો છે. એ જ વસ્તુને કઈ રીતે બીજી રીતે પૂછી શકાય તો કે OPQમાં ખૂણો P કાટકોણ છે. બરોબર, એટલે P ખૂણો કેવો છે? કાટખૂણો છે. OP બરાબર 7 સેન્ટીમીટર. એ એક જ બાજુનું માપ આપેલું છે. હવે બીજી બાજુઓ માટે એ લોકોએ એક સમીકરણ આપી દીધું. કયું? તો કે OQ માઇનસ PQ બરાબર 1. બરોબર છે. અને એના આધારે મારે સાઇન ક્યુ અને કોસ ક્યુ મેળવવાના છે. એટલે કે આ બાજુનો ખૂણો મારે મેળવવાનો છે. આ ભાઈ કર્ણ છે. બરોબર છે. તો અહીંયા કર્ણ જે છે એ તમને કહી દીધું છે કે આટલું છે. તો હું કર્ણને કરતા કરું OQ બરાબર 1 પ્લસ PQ લખી શકું? હા, લખી શકાય. બરોબર છે. હવે બીજી વાત, આ જે ખૂણો આપણને ત્રિકોણ આપી દીધો છે OPQ, બરોબર, આ કર્ણ થયો. તો આ કર્ણને પાયથાગોરસની રીતે લખવું હોય તો કેમ લખી શકાય? OQ નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર લખી શકાય? હા, લખી શકાય. પણ OQ બરાબર તો શું થાય? તો કે 1 પ્લસ PQ મૂકી દો. OP નો સ્ક્વેર આપી દીધો છે આપણને, બરોબર. એ પછી આપણે મૂકશું, અત્યારે એમને રાખશું. પછી અહીંયા PQ નો સ્ક્વેર, બરોબર. હવે આને આપણે 1 પ્લસ PQ એનો સ્ક્વેર અવયવની રીતે વિસ્તરણ કરવાનું, કેમ કે 12 વર્ગ છે. તો આવું કેવું થયું? A વત્તા B નો હોલ સ્ક્વેર. તો કેમ થાય? 1નો વર્ગ વત્તા 2PQ એટલે કે પેલું બીજું પ્લસ અંતિમ પદનો વર્ગ. બરોબર, એટલે ચાલો 1નો વર્ગ કેટલો થાય? 1. પછી PQ સ્ક્વેર પ્લસ 2PQ. બરોબર, થઈ ગયું વિસ્તરણ. હવે આ બાજુ શું હતું? તો કે OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર. બરોબર, બંને બાજુ PQ નો સ્ક્વેર કેન્સલ થયો. બરોબર છે. હવે OP નો સ્ક્વેર બરાબર OP તો આપી દીધું 7, એટલે એ 7નો વર્ગ. અહીંયા 2PQ એમનેમ જ. 7નો વર્ગ કેટલો થાય? 49. અને આ 1ને હું બરાબરની ઓલી વચ્ચે જવા દઉં એટલે -1. 49માંથી 1 ગયા, કેટલા વધ્યા? 48. 2PQ બરાબર 48. હવે આ બેને આના છેદમાં જવા દઉં એટલે કે PQ બરાબર 24. મળી ગઈ આપણને બાજુ. P થી Q ની કેટલી બાજુ છે? તો કે 24. બરોબર છે. ચાલો, એ મળી ગયું. હવે એને જે PQ બરાબર આપણને 24 મળ્યા એને આપણું સમીકરણ જે મૂળ આપેલું હતું એની અંદર મૂકી દઈ તો OQ પણ મળી જશે. બરોબર, તો કે 24 વત્તા 1 25. બરોબર છે ને? ઇઝી. હવે આ બધી વસ્તુ મળી ગઈ. હવે આપણે શું કરવાનું? આને ખૂણા તરીકે લેવાનો. એટલે કે આ સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ. બરોબર છે. તો સાઇન ક્યુ અને કોસ ક્યુ ગોતવાનો છે. ચાલો, આપણને આ 24 મળી, આ 25 મળી, આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે. તો સાઇન ક્યુ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? 7. કર્ણ કેટલો મળ્યો? 25. બરોબર છે. એવી રીતે કોસ ક્યુ બરાબર પાક થાય. પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? 24. એટલે કે 24ના છેદમાં કર્ણ કેટલો આપેલો છે? 25. લ્યો, દાખલો પૂરો. સાઇન ક્યુ બરાબર 7ના છેદમાં 25 અને કોસ ક્યુ બરાબર 24ના છેદમાં 25. બરોબર છે. ચાલો, આવી રીતે ટૂંકમાં આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા પણ ગણવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.